ભક્તિ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની ક્રિયા નથી. એને તો આપણા જીવન સાથે વણી દેવાની. અને જીવન સાથે ભગવાનને વણી દો એટલે પલ પલમાં ઠાકોરજી તમારી સાથે થઈ જાય, તમારો થઈ જાય. અને જે ક્ષણે તમારો થઈ જાય એટલે તો પંચાક્ષરમાં હે કૃષ્ણ હું તારો છું. બસ આ મહામંત્ર પંચાક્ષરનો એ જીવનની સમજ બની જાય, પછી ક્યાંય કોઈ અલગથી પાઠ કરવા બેસવાની જરૂર ન પડે. હું ભગવાનનો છું, જ્યાં છું, જેની જોડે છું, જે કરી રહ્યો છું, પણ હું ભગવાનનો છું. બસ આ એક શબ્દ નહીં પણ સમજણ બની જાય તો જીવનમાં ક્રાંતિ થઈ જાય. મહાત્મ્યનું વર્ણન એટલા માટે કર્યું, જ્યારે મહાત્મ્ય બુદ્ધિ સ્થાપિત પરમાત્મામાં થશે ને ત્યારે સદાય ચિત્ત એનામાં રહેશે. આવો મહાત્મ્યનો પ્રવેશ કરતા મંગલાચરણ જે વ્યાસજીએ કર્યું, અને આ એક શ્લોક એવો છે કે બધાએ મોઢે કરવા જેવો. બહુ સુંદર શ્લોક. ભગવાન કૃષ્ણને જેટલા સરળતાથી આમાં સમજાવી દીધા, 32 અક્ષરમાં 32 લક્ષણ વાળા શ્રી કૃષ્ણને સમજાવી દીધા કે આ કૃષ્ણ છે કોણ. અનુષ્ટુપ છંદમાં 8 અક્ષર હોય ને, જે સર્વત્ર વ્યાપેલા છે, સર્વત્ર જેની સત્તા છે, એ જેનો સતતત્વ છે. જે ચૈતન્ય રૂપે છે, જે જ્ઞાન રૂપે છે, એ જેનું ચિત્ત તત્વ છે. અને જે સર્વમાં આનંદ રૂપે વ્યાપેલો છે, એ જ એનું આનંદ તત્વ છે. સુખ રૂપે નથી, આનંદ રૂપે છે. કારણ કે સુખ એ ક્યાંક ને ક્યાંક દુઃખનું જ સુંદર રૂપ છે. દુઃખ જ્યારે સારા કપડા પહેરીને આવે ત્યારે એને આપણે સુખ કહેતા હોઈએ. કારણ કે એક સુખની સાથે કેટલા દુઃખો આવે. એક ગાડી આવી છે, આ ભટકાઈ ના જાય, તો એમાં લીટો ના કરી જાય, આમાં સાચવવાને સર્વિસ કરાવવાની, આને સાચવીને રાખવું, આ કઈ કોઈ ચોરી ન જાય, કેટલા ભય લઈને એક સુખ આવતું હોય. એટલે એક સુખની સાથે કેટલા દુઃખો પણ ભેગા આવતા હોય. ચહેરો સુખનો હોય છે, પણ કતાર પાછળ તો દુઃખોની જ હોય છે. પણ આનંદ એવું તત્વ છે જે મૂળ પરમાત્માનું સ્વરૂપ છે, જેને પામ્યા પછી ગુમાવવાનો ભય નથી, જે કેટલા સમય સુધી રહેશે ને બીક નથી, જે શાશ્વત છે, જે અવિકૃત છે, જે અખંડ છે, એ જ આનંદ તત્વ છે, એ જ કૃષ્ણ છે. કૃષ્ણને આનંદ રૂપ જ કહ્યા. કૃષ્ણને પામ્યા એટલે આનંદને પામ્યા. તમે જ્યારે કોઈ ઉત્સવમાં આનંદ પામીને જાઓ છો, જ્યારે તમે કથામાં આનંદ પામીને જાઓ છો, એટલે કે તમે કૃષ્ણ પામીને જઈ રહ્યા છો. એને કૃષ્ણ રૂપ, કૃષ્ણનું જ બીજું નામ આનંદ છે, કૃષ્ણનું જ બીજું નામ રસ છે, કૃષ્ણનું જ બીજું નામ પ્રેમ છે. એવો આનંદ જેમાં કોઈ વિકાર ન હોય, એ જ કૃષ્ણ છે. એવો પ્રેમ જેમાં કોઈ વિકાર ન હોય, અને પ્રેમનું સુપ્રીમ પ્યોરિફાઈડ થયેલું સુંદર સ્વરૂપ, એ જ કૃષ્ણ છે. કૃષ્ણ તત્વને જ્યારે તમે સમજો છો ત્યારે શાસ્ત્રોમાં અનેક નામોથી એને ઓળખાયો છે. એ આનંદ રૂપ છે. લઈને મળે સુખ, આપીને મળે આનંદ છે. દેહના અનુભવથી જે થાય સુખ, અને આત્માના અનુભવથી થાય જે આનંદ છે. અમુક જીવનમાં મળેલા આનંદો આપણને લાગે આ દેહ સંબંધી નથી, આત્મા સંબંધી. કથામાં બેઠા આપણે કાંઈ ન કરતા હોઈએ, સાંભળતા પણ એ આનંદરૂપ પરમાત્મા કેવો આપણા હૃદયમાં પ્રવેશ કરી જાય. એમ લાગે કે પરમાત્માએ આ લાંબો હાથ કરીને મારા માથે હાથ મૂક્યો હોય, એવી હૂંફનો અહેસાસ કથામાં બેઠા પછી આપણને, આ પ્રભુના પ્રભાવનો અહેસાસ. એ આનંદરૂપ છે, એની પાસે બેસો તો એ આનંદનો અહેસાસ થાય. તમે શ્રીનાથજી દર્શન કરવા જાઓ ત્યારે સુખ મળે, આનંદ મળે એવી કોઈ સંજોગો હોતા નથી. ગરમી હોય, ધક્કા હોય, લાઈનો હોય, આટલા દૂરથી ગયા હોય, લોકો રાતના નીકળ્યા હોય, સવારે મંગળાના દર્શનમાં પહોંચ્યા હોય, એટલી ભીડ હોય, કોઈ સુખ મળે એવો કોઈ સંજોગો હોય? આપણી સુખની વ્યાખ્યા છે એમાંનું એકે સંજોગ છે. છતાંય એક સેકન્ડ માટે શ્રીનાથજીથી આંખ મળે ત્યારે કેવો આનંદ થાય. એ કયો આનંદ છે? શરીરને સુખની જે વ્યાખ્યા છે એમાંની કોઈ સુવિધા છે? એ આનંદ આત્માનો આનંદ હોય. જેનો અંશ છે એ અંશીના દર્શન કરીને આત્મા કેવો રાજી થાય છે.
અને પાછા નક્કી કરે શ્રીનાથજી બાબા જલ્દી બોલાવજો પાછા. ત્યારે કોઈ શરત રાખે હું આવું ત્યારે કોઈ ના હોય, હું ના આવે ત્યારે બધું અનુકૂળ હોય, ત્યારે ભીડ ના હોય ત્યારે કોઈ આવી વિનંતી નથી કરતા. ગમે તેટલા તક શ્રીજીના દર્શન મળે એનાથી મોટું બીજું શું હોય? આ જ છે સંકટની વચ્ચે પણ આનંદનો અહેસાસ. જ્યારે પરમાત્માને જોવાની, એને સાંભળવાની, એને પામવાની ઈચ્છા હોય છે ત્યારે સંસારમાં ગમે તેટલા વિપત્તિના સંજોગો હોય ત્યારે નાથદ્વારાને યાદ કરવા હોય, શ્રીનાથજીની ઝાંકી કરીને કેવો આનંદ આવે. એમ બને કે ગમે તેટલા સંકટ હોય પણ સવારે સેવામાં જઈએ ત્યારે એવો જ આનંદનો અહેસાસ થાય, કથામાં બેસીએ ત્યારે એવો જ આનંદનો અહેસાસ થાય. એનું સ્મરણ કરી લઈએ. જો આનંદની વિશેષતા એ જ છે, સુખ છે ને એકવાર ભોગ્યું પછી જ્યારે જ્યારે યાદ કરો ત્યારે એની માત્રા ઘટતી લાગે. લોકો ને કોઈ જોક્સ તમે પહેલી વાર સાંભળ્યા તો જોરથી હસવું આવે, બીજી વાર સાંભળો થોડું ઓછું હસવું આવે, ત્રીજી વાર સાંભળો તો એનાથી, પાંચમી વાર સાંભળો તો કે હવે આ મારી આગળ ના કહેતો, કંટાળી ગયો, પછી હસવું આવે. આ સુખનું છે, સુખને તમે સ્મરણ કરતા જાઓ એનો આનંદ ઘટતો જાય. પણ આનંદ 5 વર્ષ પહેલા શ્રીનાથજીના દર્શન થયા ને જે આનંદ થયો આજે ને યાદ કરો ને તો એવો જ આનંદ પાછો થાય. કેવો આનંદ આવ્યો. ગઈ વખતે કથા કરી એને યાદ કર્યો તરુણભાઈને, ગઈ વખતે આપણે અહીંયા બધા ભેગા થયા હતા અને આનંદ એને વાગોળ્યો પાછો આપણને થાય કે એવો જ આનંદ આપણને પાછો. તો એ આનંદ શાશ્વત રહે. અરે ઉલટાનું હોય એના કરતા પણ જયારે યાદ કરો ત્યારે વધારે આનંદ આવે. બોલો, વ્રજ યાત્રામાં તમે ગયા હો અને ચારે બાજુ બધું વિપરીત હોય, ટાઈમસર જમવાનું ન મળે, બધી વ્યવસ્થા ન હોય, પાલમાં બધું ઠીક ના હોય, એમ થાય કે ચલો યાત્રા થઈ ગઈ, ઠાકોરજીની કૃપા હોય, બીજી વાર તો થાય ના થાય, હવે પાછા તો અવાજ કરી આવું, બીજી વાર તો નહીં થાય. તો પાછા ગામમાં આવો અને લોકો મળવા આવે, વ્રજયાત્રા કરીએ, હા કરીએ, શું કરતા ત્યાં થોડી વાત કરો. અરે સવારે ઉઠીને ચાલતા અને આમ જતા અને સ્નાન કરતા, બેઠકજીમાં જારી ભરતા, ના ઠાકોરજી કૃપા કરે તો ફરી એકવાર જવું છે. પાછા બોલતા બોલતા આવું કે અરે એટલો આનંદ આવ્યો, એટલો આનંદ આવ્યો. એ ટાઈમે ભલે શ્રમ પડતો હતો, એ ટાઈમે ભલે તમને એટલો આનંદ નતો આવતો, પણ જયારે એને વાગોળો છો ત્યારે ભોગવ્યો હોય એના કરતા વધારે આનંદનો અહેસાસ થાય. આ જ આનંદનું સ્વરૂપ. અને એવા આનંદને પામવા માટે તમે આજે અહીંયા બેઠા છો, જેને આપણે કૃષ્ણ નામથી ઓળખીએ, કે જે એકવાર જીવનમાં મળી જાય છે ને પછી એક ક્ષણ માટે મળવાનો પણ અહેસાસ આખા જીવનને આનંદિત કરી લે. એક વાર થયેલી એની સાક્ષાત ઝાંકી પણ આપણા આખા જીવનને સુગંધિત કરી દે. એવા કૃષ્ણની ગાથા અને કથા કરવા આપણે ભેગા થયા. એ જયારે સ્પર્શી જશે ને તમને કથા અને શબ્દોના માધ્યમ, કારણ કે આ વાંગમય રૂપ છે ને, વાણીમય તમને સ્પર્શ કરશે. આનો અહેસાસ વાણીમય કર્ણ દ્વારા તમારે કરવાનો. આ વાંગમય એટલે કે જેવા જેવા અસુર થયા એવા એવા ભગવાને અવતાર લીધા. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બનીને આવી ગયા, હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બનીને આવી ગયા. તો થયું કે આ વાંગમય રૂપ કેમ લીધું? તો કે પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે, 7મા દિવસે મૃત્યુ તક્ષકનો દંશ દે છે. તો શ્રાપ એ અસુર છે, શબ્દમય છે. એટલે શબ્દમય અસુર છે તો ભગવાનનો અવતાર પણ શબ્દમય થયો. વાંગમય રૂપ ભગવાને લીધો, કારણ કે વાણી દ્વારા શ્રાપ નીકળ્યો છે એટલે વાણી રૂપે ભગવાન પ્રગટ થઈને એમાંથી ઉગાર. જેવા સંકટમાં હશો શ્રીજી એવું જ રૂપ ધારે. અને ઠાકોરજી તો સામેથી જ આવતા હોય. તમે બધી કથા સાંભળો, પ્રભુ સામેથી ગયા, સામેથી ગયા, સામેથી ગયા. જ્યાં કથામાં ખાલી એક કથા ભાગવતમાં એવી છે સુદામા, કે જ્યાં સુદામા સામેથી આવે. બાકી તો ભાગવતની દરેક કથા એ વિદુરજીની કથા હોય કે શબરીની કથા હોય કે જ્યાં તમે કથા સાંભળો તો ભગવાન સામેથી જાય. અહીંયા કદાચ મને તો ઘણી વાર એ વિચાર આવે કે સુદામાએ મનોમન એવી વિનંતી કરી હોત કે દ્વારકાધીશ એકવાર મારા મહેમાન થાઓ, મારા મિત્ર છો, તો કથા કેવી હોત. પણ કદાચ સુદામાને ક્ષોભ થાત કે મારી કુટિયામાં શ્રીજીને કેમ, દ્વારકાધીશને કેમ રાખવું. એટલે ભગવાન ગયા નહીં, એને બોલાયો. તું આવ, તને રાજાની જેમ રાખો. બધી જગ્યાએ હું જઈને જમી આવું છું, ક્યાંક બોર જમી આવું ને ક્યાંક ભાજી જમી આવું. એ તો બધું બરાબર છે કે ભક્તોના મહાત્મ્યને વધારું છું. લાવ, આ તો મારો અતિશય વાલો ભક્ત છે ને, આની કુટિયામાં જઈને આના જેવું ખાવું એના કરતા મારા મહેલમાં બોલાવીને આને રાજાની જેમ રાખવું.
એટલે સુદામાને ભગવાનને બોલાવે. અને ઘણી ગાથાઓને, એ જ કથાઓને આપણે કોઈ જુદી રીતે વિચાર કરીએ તો એની પ્રસંગો કેવા થઈ જાય. સચ્ચિદાનંદ રૂપાય, આ જ આનંદ રૂપ પરમાત્મા છે. અરે મને વિચાર, આ બધું ભગવાને આ બધું ન કર્યું હોત, આ બધી લીલાઓ ન કરી હોત, તો આજે આપણે બધા ભેગા મળીને સત્સંગમાં વાતો શું કરે? પ્રભુ લીલા કેમ પ્રગટાવ્યા? ભગવાને આ બધી લીલાઓ કેમ કરી? અને જ્યારે ભગવાન પ્રગટ રૂપે ભૂતલ પર ન હોય ને, ત્યારે આપણે આ બધું ગાઈ અને ભગવાનની કૃપાનો અહેસાસ કરી શકીએ. એટલે ભગવાને આ બધી લીલાઓ કરી. કારણ કે જ્યારે પ્રભુ હતા ત્યારે તો પોતે કૃપા કરે, પણ જ્યારે હું પ્રગટ રૂપે નહીં હોઉં ત્યારે મારા ભક્તો મારી કૃપાનો અહેસાસ કઈ રીતે કરશે? એટલા માટે ભગવાન આ બધી લીલાઓ કરી આપણા જેવા ભક્તોને પ્રભુની કૃપાનો અહેસાસ થાય. એક એક લીલાઓના પ્રસંગોનું જ્યારે અવગાહન આપણે કરીએ ત્યારે એમ થાય કે હું સુદામા છું, હું શબરી છું, હું વિદુર છું, હું ગોપી છું, હું સખા છું. પોતાની જાતને આપણે ભક્ત જોડે આત્મસાત કરી લઈએ અને ઠાકોરજી એના પર નહીં આપણા પર કૃપા કરતા હોય ને એમ કથા સાંભળતા સાંભળતા આપણને એવો અહેસાસ થઈ જાય કે ઠાકોરજી તો મારા પર કૃપા કરી રહ્યા. કારણ કે ભક્તો તો બધાય સમાન હોય, ભક્તોમાં થોડી ભેદ હોય. પ્રભુએ ભક્તોને ઘડ્યા છે જેવા. જે લાગણી ક્યાં છે એ ભગવદીઓમાં છે, એ નંદ બાબા, યશોદા, ગોપીજનો, ગોપોમાં છે. એ જ બધી લાગણીઓ આ ભક્તોની અંદર ભગવાને રાખી છે. આ કદાચ એ લાગણીઓના સર્વોચ્ચ અવસ્થા ઉપર છે, પણ આપણે પહેલા પગથિયે તો છીએ જ ને. એ કૃષ્ણનું નામ સાંભળતા ક્યાંક આપણને રોમાંચ તો થાય છે. કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યો રિયાલી, ભૂલી રી ભવન હોતો બાવરી થઈ. ક્યાંક એ પ્રેમના ઉર્મિઓ આપણા હૃદયમાં એ કૃષ્ણ માટે જાગે. આપણે પહેલા પગથિયે છીએ ને, એ તો ધજાઓ ગોપી પ્રેમ કી ધજા, એ ધજા યાત્રામાં તો છીએ આપણે. ક્યારેક પહોંચીશું. સચ્ચિદાનંદ રૂપાય શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ને લય કરે છે. કરનારો એ જ છે, એ જ સર્જન કરનારો છે, એ જ પાલન કરનારો છે, એ જ વિસર્જન કરનારો. એટલે મનુષ્યને મળશે કે નહીં એની બહુ ચિંતા નહીં કરવી. એટલે ભાગવતી માટે કહ્યું છે ભય, મોહ, આ બધા જેટલા લક્ષણો આપણી અંદર છે એ બધા જ માણસની અંદર એટલા માટે જ છે કારણ કે એને અવિશ્વાસ. જે દિવસે વિશ્વાસ દ્રઢ થઈ જશે, ન રહેશે મોહ, ન રહેશે ભય, ન રહેશે રાગ, ન રહેશે દ્વેષ. ભગવાન બધું કરનારો છે, આપનારો છે, વિશ્વની ઉત્પત્તિ કરનારો એ છે. તો જે બધાને સર્જનારો છે, જેને મને સર્જ્યો છે, એ મારી ચિંતા પણ કરશે. નાનકડું બાળક કેવું નિશ્ચિંત થઈને માના ખોળામાં, ન બોલી શકતું હોય, ન સમજાવી શકતું હોય, ન માંગી શકતું હોય, છતાંય ચિંતા નથી. કારણ આશ્રય છે, એને ભરોસો છે કે જેને જન્મ આપ્યો છે એ માં ખવડાવશે છે, મને ભૂખ્યું નહીં સુવાને. આ વિશ્વાસ અને નિશ્ચિંતા આપે છે. આપણને સર્જનારા ઉપર આપણને જ ભરોસો નથી. જેને ઘડ્યા છે એ પૂરું કરવાનું જ છે. તો વિશ્વની ઉત્પત્તિ કરનારો એ, પાલન કરનારો એ, લય કરનારો એ નાશ નથી કરતો, એ પોતાનામાં સમાવી દે, પોતાનામાં લય કરે. મહાપ્રભુજી નાશ શબ્દનો પ્રયોગ નથી કરતા, આવિર્ભાવ અને તિરોભાવ શબ્દનો પ્રયોગ કરે. બ્રહ્મ જ આવિર્ભૂત થયો અને બ્રહ્મ જ લય કરે. તમે આ એક જે નાટક ચાલી રહ્યું છે, લીલા ચાલી રહી છે પ્રભુ, એના દ્રષ્ટા બનો તો આનંદ આવશે. તમે પોતે રોલ કરવા લાગશો, યા તમે પોતે નટો નાટ્ય ધરો, યથા કુંતાજીએ પણ કહ્યું છે સ્તુતિમાં કે આ કેવું નાટક પ્રભુ આપણું. હવે સાચું માની લઈએ. જ્યારે અળગા થઈ અને દ્રષ્ટા ભાવે જોતા રહેશો તો આ ખેલને માણશો. મહાપ્રભુજીના શબ્દોમાં આ જ વાત કહું તો તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ દૃતમ ત્યજે. આ બધી જ એની લીલા છે. તમે આ બધાનું જ્યારે સાચું ખોટું, સારું ખરાબ, સારું વધારે, આમ કરવું જોઈતું તું આમ, રાગ દ્વેષ, આ બધા દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરવા બેસશો ના જગતનું તો થાકી જશો.
કોઈ નિર્ણય પર ક્યારે નહીં પહોંચી શકે. પણ આ બધી પ્રભુની લીલા. જ્યારે તમે કોઈ પરિવર્તન કરવા સમર્થ ન રહો ત્યારે દ્રષ્ટા ભાવે જોયા કરો. આ ઠાકોરજી ખેલી રહ્યા. હા, તમારું સામર્થ્ય તમારા કહેવાથી કોઈ બદલાવા તૈયાર થતું હોય તો બદલવાની, પણ જ્યારે એક સંજોગ એવા આવે કે હવે દ્રષ્ટા ભાવે પ્રભુની રમતને જોઈ માણવી, ત્યારે બસ એ રમતના દ્રષ્ટા બનશો તો આનંદ માણી શકશો. એની લીલા. સર્જન કરનારો એ, પાલન કરનારો એ, ને લય કરનારો એ. ભગવાને આ દુનિયામાં કઈ વધારાનું બનાવ્યું નથી. પણ આપણને લાગે પેલું જેમ ઘડિયાળ કોઈ એમ થાય કે લાવ ખોલીને રેડિયો ઘણા સમયમાં નહીં જૂના, લાવ હું રિપેર કરું, અને પેલું ખોલે જયારે બંધ કરવા જાય ત્યારે આટલો મસાલો વધે. એમ કે આ બધું અંદર નાખ્યું તું કઈ રીતે? આ તો પેક જ નથી થતું. તો બધી વસ્તુ કામની જ હતી, કોઈ વધારાની તો નાખી નથી. આપણને ફાવતું નથી. આપણને ન સમજાય વસ્તુ ખોટી બની જાય, યા ખોટી કહેવાય, એ યોગ્ય નથી. આપણી સમજણ નાની છે. દુનિયાને જોવાની, દુનિયાને સમજવાની ક્યાંક આપણી સમજણ બહુ જ નાની છે. આપણે સમજી શકતા નથી, અને નથી સમજી શકતા તો ચુકાદાઓ બેઠા બેઠા ન આપો. આ ખોટું, આ સાચું, આમ નતું કરું, આમ કરું છું, આમ કરું છું. આનો અંત જ નથી. આનો અંત એક જ છે, મારી ઈચ્છા. મારે આનાથી અલિપ્ત થવું. જ્યારે સુધારી નથી શકતા તો સુધારવાની કોશિશ પણ છોડી દો. પોતાનું કોઈ યુવાનને સુધારવામાં પોતાનું ગળપણ નહીં બગાડો, કારણ કે એની 1 મિનિટ કરતા તમારી 1 મિનિટ વધારે કિંમતી છે. કારણ કે એટલી ઓછી છે ને પેલા કરતા. એનું તો જીવન હજી ઘણું લાંબુ છે. જો તમારું આયુષ્ય વધી ગયું હોય તો પેલા કરતા તમારો 1 કલાક વધારે મોંઘો છે. આવો ખોટનો ધંધો નહીં કરો. કોઈ તમે એમ કહો કે આ ઓછી કિંમતની વસ્તુ વધારે રૂપિયા આપી લો, એમ અમુક સમય થાય ત્યારે દ્રષ્ટા ભાવે રહેવાનો પ્રયાસ કરો. હું આનાથી બધાથી અલિપ્ત છું, મારે ભગવાનના થવું છે. સંસારનો થઈને ઘણું જીવ્યો, હવે ભગવાનના થઈને રહેવું છે. પ્રભુને એમ થાય કે આ જીવ મારો થઈ ગયો. અને જે દિવસે પ્રભુને આવો અહેસાસ કરાવો છો ને, તો ભગવાન તમારી ક્યારેય અન્યથા ગતિ થવા દેતા નથી. એ એમનો પોતાનો બનાવીને સ્વીકારે. જો જન્મ લઈએ છીએ ત્યારે સંસારના થઈને જન્મીએ છીએ, જઈએ છીએ ત્યારે ભગવાનના થઈને જજો. બસ આ જ છે. માણસ થઈને જન્મ્યા અને વૈષ્ણવ થઈને જઈશું. આ જ જીવનની સાર્થકતા અને સફળતા. સંસારના થઈને જન્મ્યા અને ભગવાનના થઈને જવું, આ જ જીવનની પરમ સફળતા. અને આના માટે અનાસક્ત બનવું નિતાંત આવશ્યક. સર્જનારો, પાલનારો, લય કરનારો પરમાત્મા છે. દ્રષ્ટા ભાવે જોતા શીખો. તો કહ્યું આટલું મોટું કાર્ય કરનારો પરમાત્મા, એનો સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરનારો છે. ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક 3 પ્રકારના શાસ્ત્રોએ દુઃખ કયા. દુઃખની ચર્ચા આપણે ત્યાં બહુ જ છે, કારણ કે જીવનમાં કોઈ ને કોઈ પ્રકારથી આપણે દુઃખોને જ અનુભવ કર્યા. ભૌતિક દુઃખ જે આપણે બધા જાણીએ છીએ, આધ્યાત્મિક દુઃખ, ઇન્દ્રિયાદિનું દુઃખ, અને આદિદૈવિક દુઃખ તો ભાગ્યશાળીને થાય, ભગવાન મેળવવાનું દુઃખ. ત્રણેયને હરનારો પરમાત્મા છે. જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, વૈષ્ણવે શું કરવું? તો કે 2 વસ્તુ મહાપ્રભુજી બતાવી. એક, ત્રિદુઃખ સહનમ, યા સહન કરતા. સંઘર્ષમાં પડશો તો ક્લેશ સિવાય કાંઈ નથી. સંસારી તરીકે કદાચ સફળ થઈ જશો, વૈષ્ણવ તરીકે નિષ્ફળ થઈ જશો. જ્યારે જ્યારે સંઘર્ષમાં પડીએ છીએ ત્યારે વ્યક્તિ તરીકે કદાચ કોઈને હરાવીને જીતી શકાય, પણ વૈષ્ણવ તરીકે ઘણીવાર નિષ્ફળ થઈ જતા હોય. તમારે જીવનનું સાફલ્ય એક વ્યક્તિ તરીકે કરવું છે કે એક વૈષ્ણવ તરીકે, એ તમારે નક્કી કરવું. અને જો વૈષ્ણવ તરીકે સફળ થઈને જવું છે તો 16 ગ્રંથમાં બતાવેલા મહાપ્રભુજીના એક ઉપદેશોને જીવન મંત્ર બનાવેલો. મહાપ્રભુજી આમાં શું કહે છે? મહાપ્રભુજી મને કયો રસ્તો બતાવે છે? 2 એરો છે, એક ગામ તરફ જાય છે, એક બાયપાસ તરફ જાય. મારે શું કરવું? ગામમાંથી થઈને જવું કે આ બાયપાસ થઈને આ બધું કરીને નીકળી જવું? મહાપ્રભુજી ક્યાં તરફ જવાનું કે? મહાપ્રભુજી તો કહે ત્રિદુઃખ સહનમ ધૈર્ય.
પણ પાછો એવી આગે પ્રતિકારો યદચ્છાસ સિદ્ધશ્ચેનાગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. બીમારી છે, દવા છે, ના ના ઠાકોરજી તાવ આપ્યો તો ભોગવી લેવા દો. ઠાકોરજી કે મેં દવાએ આપી, દવા આપનારો હું જ છું, ઈલાજ આપનારો હું જ છું, અને ઉપાય આપ્યો છે તો પરાણે દુઃખી થવાની કોશિશ ના કરી. રસ્તો છે તો પછી એ કરીને આગળ નીકળી જાય. પણ દુઃખી થઈને બેઠો ના રહીશ, દુઃખી થઈને બેઠો રહીશ તો તારું મન મારામાં નહીં લાગે. કાં અનાસક્ત બન, કાં એનો ઉપાય ગોળ. આ બે જ રસ્તા છે. આસક્તિ છોડી દે, કાં એનો રસ્તો શોધી લે. મહાપ્રભુજીએ કહ્યું જેનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. રસ્તો છે, દવા છે, પૈસા માટે બીમાર થઈને રહેવું. ત્રિદુઃખ, ત્રણેય પ્રકારના દુઃખો જે દૂર કરનારો છે, એટલે જ પરમાત્માનું નામ હરિ છે. એ હરી લે છે. એ ઉપાયો નહીં બતાવે, એ તમારા દુઃખને હરી લે. તમને ખબર નહીં પડે ક્યારે દુઃખ હરાઈ ગયું. તો એ પરમાત્મા છે કોણ? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ કોણ છે? ખાલી કૃષ્ણ ન કહ્યું, શ્રી કૃષ્ણ. અને શ્રી કોણ? તો તે રાધાજી. ભાગવતમાં એટલે જ આ શ્રી શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે કે કેવલ કૃષ્ણની કથા નથી, અહીંયા રાધા કૃષ્ણ છે. અને રાધા વગર કૃષ્ણ પણ આધા છે. એટલે જ આજે રાધાષ્ટમી ભાગવતજીમાં મહાપ્રભુજી કહે છે કે સુખદેવજી જયારે ભાગવત કહેવાની શરૂઆત કરે છે ત્યારે રાધાજીનું સ્મરણ કરે. સુખદેવજી જયારે ભાગવત કહેવાનો પ્રારંભ કરે છે ત્યારે મંગલાચરણ કરતા રાધાજીનું સ્મરણ કરે છે. કોણ છે રાધા? મહાપ્રભુજી સુવર્ણીમાં સમજાવે કે પ્રભુની એ એવી દિવ્ય શક્તિ છે જેની સાથે ભગવાન ગોલોક ધામમાં અખંડ વિહાર કરે. એ રાધાજી શ્રી કૃષ્ણ